કલા મહાકુંભ 2023 મુજબ છોટાઉદેપુર ખાતે આજે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થવાનું છે. કલા ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે પોતાની કળા દર્શાવવાનો આ એક અવસર છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના યુવા વિકાસ અધિકારી દ્વારા કલા મહાકુંભ 2023ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલી કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરીને તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવા આગામી દિવસોમાં આયોજન છે. છોટાઉદેપુર જિલ્લાના કલા ક્ષેત્રે રસ ધરાવતા કલાકારોએ તારીખ 24/10/2023 સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી F5 પ્રથમ માળ જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે કચેરી સમય દરમિયાન મેળવી અને કચેરીના સરનામે મોકલી આપવાનું રહેશે. તમામ શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓ તેમજ કલાકારોને ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. વર્ષે 2023-24માં ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના યુવા રમતગમત મંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતના અંતરિયાળ ગામડાઓ સુધી ખેલ મહાકુંભનો પ્રચાર થાય, અંતરિયાળ ગામડાના ખેલાડીઓ ભાગ લઈને બહાર આવે, એમની પ્રતિભાઓ બહાર આવે, એના માટેનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. ખેલ મહાકુંભ થકી ખેલાડીઓને અનેકવિધ ફાયદાઓ થાય છે, જેમાં કે ખેલાડીને તાલુકા કક્ષાએથી વિજેતા થાય ત્યારે એને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જિલ્લા કક્ષાએ પણ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ પણ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ખેલ મહાકુંભથી ગુજરાતની જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે એને બહાર આવવાની તક મળે છે. એમાં જે ખેલાડી જે ગેમની અંદર પહેલો, બીજો, ત્રીજો નંબર આવે એ લોકોને રાજ્ય સરકાર દ્વારા ચાલતી DLSS સ્કૂલમાં એમને એડમિશન આપવામાં આવે છે. એમને સારા ટેલેન્ટ હન્ટ કરીને એમની જે પ્રતિભા છે એને જોઈને DLSS સ્કૂલમાં એને પ્રવેશ આપવામાં આવે છે અને એના પછી જો સારો ખેલાડી હોય તો એને એકેડમીની અંદર પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં એમને અત્યાધુનિક સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોચિંગ, રહેવાની સુવિધા, ભોજનની સુવિધા, સ્ટાઇપન્ડની સુવિધા, આમ તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આમ ખેલ મહાકુંભ એ ગુજરાતનો અંતરિયાળ વિસ્તારનો પ્રતિભાને બહાર કાઢવાનો એક ખૂબ મોટો આ એક મહાકુંભ થાય છે. એટલે અમે ગુજરાતના તમામ ખેલાડીઓને, છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના ખેલાડીઓને આહવાન કરીએ છીએ કે ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. તમે બધા જ શાળામાં ભણતા બાળકો, સ્કૂલમાં ભણતા બાળકો, કોલેજમાં ભણતા બાળકો અને એ સિવાયના પણ ઓપન વિભાગમાં જેને ભણતા પણ નહીં હોય અને જેમને ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે એવા ખેલાડીઓ, એવા વયોવૃદ્ધ ખેલાડીઓ પણ આની અંદર રજિસ્ટ્રેશન કરાવીને ખેલ મહાકુંભમાં ભાગ લઈ એવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. અને એ સિવાય પણ દિવ્યાંગ ખેલાડીઓ પણ આનું રજિસ્ટ્રેશન કરીને સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર દિવ્યાંગ ખેલાડીઓને પણ એમાં તક મળે એના માટે રાજ્ય સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરીને એને પણ આગળ આવે એવો મોકો આપવા માટે રાજ્ય સરકાર તત્પર છે. તો તમામ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના તમામ પ્રકારના તમામ ઉંમરના જેને પણ ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે એ તમામ ખેલાડીઓ આ ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને ચાલો ખેલ મહાકુંભની અંદર બધા જોડાઈએ અને આવનારા દિવસોની અંદર રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખેલ મહાકુંભ થકી આપણે રાજ્યનું, દેશનું નામ રોશન કરીએ. તો આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે હું દિનેશભાઈ ભીલ, રાષ્ટ્રીય વિજેતા તીરંદાજ,
જિલ્લા રમત વિકાસ અધિકારી છોટાઉદેપુર અને જોઈન્ટ સેક્રેટરી આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા આપ તમામને વિનંતી કરું છું કે ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન જલ્દી કરો અને ખેલ મહાકુંભમાં ભાગ લો.